ભરૂચની અલગ અલગ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે। કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાક કામદારો નાની ઉંમરમાં જીવ ખોઈ બેસે છે। આવી જ ઘટના વાગરા પાસેની જીઆઈડીસીમાં અલ્કેમી ફાઇન કેમ્પ કંપનીમાં બની છે। સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે। મળેલી જાણકારી મુજબ 35 વર્ષીય સબુભાઈ નારસિંહભાઈ મખોડિયા રહે અલ્કેમી ફાઇન કેમ્પ કંપનીની કોલોની જુનેદ વાગરા મૂળ રહેવાસી મુવાલિયા દાહોદનાઓ ગટર લાઇનમાં નાખવામાં આવતી સિમેન્ટની પ્રીકાસ્ટ ડ્રેનને બેલ્ટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા। તે વખતે અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈના પર આવી ગઈ હતી, જેથી તેમના ચહેરા પર ઈજા થઈ હતી। તેમને ભરૂચ સારવાર માટે લવાયા હતા, પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ કંપનીના સંચાલકોએ મામલો મીડિયા સુધી ના પહોંચે તેવા પૂરા પ્રયત્ન કર્યા હતા। કંપનીના સત્તાધીશોએ જુવાન જોધ દીકરો ગુમાવનાર પરિવારને યોગ્ય વળતર આપ્યું હશે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। સેફટી ઇન્સ્પેક્ટર અને વહીવટી તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરી ઘટના માટે જવાબદારી નક્કી કરશે કે પછી રૂટીન કામગીરી કરી મામલો રફેદફે કરી દેશે। કામદારની સુરક્ષામાં ખામી રાખનાર સત્તાધીશો સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં તે પણ સવાલ ઉઠી રહ્યો છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।